સાબરકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો છે। ખેરોજ પોલીસે ચેકિંગ દરમિયાન ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ખેરોજથી લાંબડિયા તરફ ખાકરિયાની મવડી પાસે પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે ગાડીમાંથી પોસ દોડાનો જથ્થો જપ્ત કર્યો છે। સાબરકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો છે। ખેરોજ પોલીસે ચેકિંગ દરમિયાન ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। ખેરોજથી લાંબડિયા તરફ ખાખરિયાની મવડી પાસે પોલીસને મોટી સફળતા મળતા પોલીસે ગાડીમાંથી પેસ દોડાનો જથ્થો જપ્ત કર્યો। જપ્ત કરાયેલા પોસ દોડાની કિંમત અંદાજે 5 લાખ રૂપિયાથી વધુ છે। ગાડી સહિત કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। અગાઉ ઈડર તાલુકામાં 2 અલગ-અલગ સ્થળે ઝડપાયું છે લીલા ગાંજાનું વાવેતર। આરોપીઓ ઘટના સ્થળે પલાયન થતા પોલીસે શોધખોળ શરૂ કરી। ખેરોજ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પડાવી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જિલ્લામાં વધતા નશીલા પદાર્થના કારોબાર સામે પોલીસે કડક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।